विद्यार्थी मित्रों, हूँ जयेन्द्रभाई पटेल असारवा विद्यालय ने सरस्वती विद्या मंडल तरफथी ऑनलाइन शिक्षण में आपनु स्वागत करूँ छूँ। आज आपणे धोरण 11 विषय नामाना मूळ तत्वो बुक 2 चैप्टर नंबर 4 हुंडीओ वीडियो नो भाग नंबर 1 में हुंडी विषयनी समझ मेळवीशुं। मित्रों, तमने खबर है कि हुंडी ए बहु ज पुराणी एक नाणाकीय दस्तावेज है। प्राचीन समय में पण अपना देश में हुंडीनुं चलन हतुं। तमने एक भजन याद हशे, मारी हुंडी स्वीकारो रे सामळा गिरधारी, नरसिंह मेहता, बराबर। तो नरसिंह मेहता अपना प्राचीन कवि है, एमणे पण पोतानी हुंडी ए भगवान सामळिया उपर एटले के कृष्ण उपर लखी हती अने ए समयथी आ हुंडी ए धंधाकीय व्यवहारनी अंदर ए उपयोगमां लेवामां आवे छे। हुंडी एक एवो नाणाकीय दस्तावेज छे कि एक स्थळेथी बीजे स्थळे ज्यारे कोई व्यक्ति जती होय छे त्यारे अथवा तो कोई लेणदार पोताना देवादार उपर आ दस्तावेज लखे छे। पोतानी पासे नाणाकीय जोखम राखवा न मागता होय तो एक जग्याए सराफना त्या पैसा जमा करावी बीजी जग्याएथी ए सराफनी बेडीमांथी ए नाणां मेळवी शके छे। तो आ रीते हुंडी ए आपणो प्राचीन समयनो नाणाकीय दस्तावेज छे। हुंडीनो अर्थ अने व्याख्या। भारत में 1881 ना नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट प्रमाणे हुंडीनी व्याख्या नीचे मुजब है। नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट एटले भारतना संविधाननी अंदर, भारतना कायदानी अंदर आ नाणाकीय दस्तावेजों अंगेना जे अर्थ स्पष्ट करवामां आव्या छे तेने नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट तरीके आपणे ओळखीए छीए। तो 1881 ना नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट मुजब हुंडी एटले एवो लिखित दस्तावेज छे जेना द्वारा कोई चौक्कस व्यक्ति पर अमुक चौक्कस व्यक्ति ने अथवा तो ते व्यक्ति जेने सूचवे छे तेने अथवा जे व्यक्ति दस्तावेज धारण करतो होय तेने अमुक चौक्कस रकम अमुक चौक्कस समये चूकवવાનો બિનશરતી હુકમ છે। તો અહીંયા ગાડી હુંડીનો અર્થ જ કહી આપે છે કે હુંડી એક લેખિત દસ્તાવેજ છે, લખવામાં આવે છે। કોના ઉપર? કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ ઉપર એ લખવામાં આવે છે। લખનાર વ્યક્તિ સ્વીકારનાર વ્યક્તિને બિનશરતી હુકમ કરે છે કે આ હુંડી જેની પાસે હોય, જે ધારણ કરે છે તે વ્યક્તિ એટલે કે જેની પાસે હુંડી હોય તેને અમુક ચોક્કસ સમયના અંતરે હુંડીમાં દર્શાવેલી ચોક્કસ રકમ તમારે ચૂકવવાની છે। નરસિંહ મહેતાએ જ કર્યું હતું। સાધુ સંતો પાસેથી પૈસા લઈ અને ભગવાન સામળિયા ઉપર દ્વારકામાં હુંડી લખી હતી કે ભગવાન તમે આ હુંડી સ્વીકારી અને મારું જે તમારી ભક્તિનું ઋણ છે તમે અદા કરજો, જેથી મારી અને તમારા બંનેની ઇજ્જત સચવાય। તો આ રીતે હુંડી એટલે એવો લેખિત દસ્તાવેજ જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પર અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તો તે વ્યક્તિ તેને સૂચવે તેને અથવા તો જે વ્યક્તિ દસ્તાવેજ ધારણ કરે તેને અમુક ચોક્કસ રકમ અમુક ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ કરવામાં આવે છે। આ વ્યાખ્યા ઉપરથી અથવા તો આ અર્થ ઉપરથી હુંડીના લક્ષણો આપણે નીચે પ્રમાણે તારવી શકીએ છીએ। પહેલું લક્ષણ છે લેખિત સ્વરૂપે। हुंडीनी व्याख्यानी अंदर ज आ लक्षणनी स्पष्टता करवामां आवी छे के हुंडी एक लेखित दस्तावेज छे। हुंडी क्यारे मौखिक होई सके नहीं, हुंडी चोक्कसपणे लखवामां आवे छे એટલા માટે हुंडी लेखित दस्तावेज छे। बीजું, हुंडी केवो हुकम छे? बिनशर्ती। हुंडीमां कोई शर्त जणावेली होती નથી। हुंडी ए बिनशर्ती हुकम छे। स्वीकारनार व्यक्ति पैसा चूकवे पण खरी अने न पण चूकवे। समझ्या? એટલે हुंडी
એ બિનશરતી હુકમ છે, કોઈ ચોક્કસ શરતોને આધીન હુંડી લખવામાં આવતી નથી. ચોક્કસ વ્યક્તિ હુંડી એ ગમે તેની ઉપર લખાતી નથી. હુંડીની અંદર હુંડીના પૈસા ચૂકવનાર એટલે કે હુંડી સ્વીકારનાર વ્યક્તિનું નામ અંદર લખેલું હોય છે. એટલે હુંડી કોઈ ચોક્કસ લખનારનું નામ ન હોય પણ સ્વીકારનારનું નામ હોય જ. એટલે હુંડી કોઈ ચોક્કસ વ્યક્તિ ઉપર લખવામાં આવે છે. ટૂંકમાં લેણદારે પોતાના દેવાદાર ઉપર હુંડી લખે છે તો લેણદારનું હુંડીમાં નામ હોય નહીં, પણ હુંડી સ્વીકારનાર એ દેવાદારનું અંદર નામ હોય છે. હુંડી સ્વીકારનાર કે નાણાં મેળવનાર બંને પક્ષકારો અલગ અલગ છે. હુંડી સ્વીકારનાર પક્ષકાર અલગ છે અને હુંડીના નાણાં મેળવનાર પણ પક્ષકાર અલગ છે. હુંડી સ્વીકારે છે એ દેવાદાર છે, હુંડીના નાણાં મેળવે છે કોણ છે? લેણદાર છે. એટલે હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર બંને વ્યક્તિ અલગ અલગ છે, એક જ છે. નાણાં ચૂકવવાનો હુકમ છે. હુંડીની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આ હુંડી ધારણ કરનાર વ્યક્તિને આ હુંડીની અંદર જણાવેલી ચોક્કસ રકમ ચૂકવવામાં આવે. એટલે નાણાં ચૂકવવાનો હુકમ છે. ચોક્કસ સમય હુંડીની અંદર કયા સમયે નાણાં ચૂકવવાના છે તેનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવામાં આવે છે. એટલે કે હુંડીની અંદર નાણાં ચૂકવવાની મુદત નાખવામાં આવે છે. એ મુદત પૂરી થાય અથવા તો એ મુદત પહેલા પણ એ સ્વીકારનાર એના નાણાં ચૂકવી શકે છે. સ્પષ્ટ તારીખ હોય છે. મેં કહ્યું તેમ હુંડીની અંદર હુંડીના નાણાં ચૂકવવા માટેની તારીખ સ્પષ્ટ રીતે લખવામાં આવે છે અને દર્શાવેલી તારીખે એના નાણાં ચૂકવવામાં આવે છે. ચોક્કસ મુદત હુંડીની અંદર હુંડીના નાણાં ક્યારે ચૂકવવા તેની મુદત લખવામાં આવેલી હોય છે અને ચોક્કસ મુદતના અંતે એના નાણાં ચૂકવવાના હોય છે. બરાબર. હુંડીમાં હુંડી લખનાર વ્યક્તિ પોતાની સહી કરે છે. બરાબર. અને સ્વીકારનાર પણ પોતાની સહી સ્વીકારીને પરત કરે છે. એટલે હુંડી લખનારની આમાં સહી હોય છે. જરૂરી સ્ટેમ્પ કાયદા મુજબ હુંડીની અંદર સરકારનો જરૂરી રેવન્યુ સ્ટેમ્પ લગાવવો જરૂરી છે. સ્ટેમ્પ એટલે ટિકિટ આવે છે. રેવન્યુ ટિકિટ કદાચ તમે જોઈ હોય ગણાય તો એ હુંડીની અંદર એનો જરૂરી રકમ જેટલી રકમ હોય એ પ્રમાણેનો સ્ટેમ્પ એમાં લગાવવામાં આવે છે. માંગણી થતા કે તરત કે નિયત મુદત પછી હુંડીના નાણાં માંગણી થતા તરત ચૂકવવાના હોય છે અથવા તો એમાં લખેલી નિયત મુદતના અંતે એ ચૂકવવાના હોય છે. હુંડી સ્વીકારનાર વ્યક્તિ એ હુંડી સ્વીકારી અને જે લખનાર છે એને હુંડી પરત કરે છે એટલે સ્વીકારનાર એમાં પોતાની સહી પણ કરે છે અને એ સ્વીકારે છે કે એમાં જણાવેલ તારીખે એ પોતે નાણાં ચૂકવશે. હવે આવે છે હુંડીના પક્ષકાર. તો વ્યાખ્યા ઉપરથી તો સામાન્ય રીતે આપણને એમ લાગે કે હુંડીમાં બે પક્ષકાર હોય, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. બરાબર. પણ હુંડીના કુલ 3 પક્ષકાર છે. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. ઘણી વખત લખનાર એ અન્ય વ્યક્તિને હુંડી વેચાણ શેરો કરી આપે તો એ ત્રીજી વ્યક્તિ પણ નાણાં સ્વીકારનાર એટલે કે નાણાં મેળવનાર બને છે. તો હુંડીના મુખ્ય 3 પક્ષકાર છે: હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને હુંડીના નાણાં મેળવનાર. સામાન્ય સંજોગોમાં હુંડી લખનાર લેણદાર કે માલ વેચનાર વેપારી હોય છે. કોણ લખે છે? લેણદાર લખે છે. હું એક્સ નામની વ્યક્તિ પાસે પૈસા માંગતો હોય તો હું શું કહેવાઉં? લેણદાર. હું હુંડી લખું અને એક્સ નામની વ્યક્તિએ હુંડી સ્વીકારી તો હુંડી સ્વીકારનારે કોણ ગણાય? દેવાદાર. કોણ ગણાય? તો પહેલા તો આપણે ઉદાહરણ લઈને સમજીએ કે
એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને ઉધાર માલ વેચ્યો છે, એટલે એ શું થઈ ગયો? દેવાદાર. અને બી શું થઈ ગયો? હવે એ નામની વ્યક્તિ શું કરશે? બી નામની વ્યક્તિ ઉપર હુંડી લખશે, એટલે આ હુંડી શું થઈ ગયો? સ્વીકાર. શું થઈ ગયો? અને આ શું થઈ ગયો? લખનાર. તો હુંડી લખનાર કોણ હોય? લેણદાર. અને હુંડી સ્વીકારનાર કોણ હોય? બરાબર. ઉધાર માલ વેચનાર એ ઉધાર માલ ખરીદનાર ઉપર હુંડી લખે છે. ઉધાર માલ ખરીદનાર વ્યક્તિએ હુંડી સ્વીકારી અને વેચનારને પરત કરી છે. હવે અહીંયા ત્રીજો પક્ષકાર આવ્યો, નાણાં મેળવનાર. તો ઘણી વખત હુંડી લખનાર પોતે અથવા તો નાણાં મેળવનાર તરીકે જેનું નામ હોય તે અથવા જે હુંડી ધારણ કરેલ હોય તે વ્યક્તિને નાણાં ચૂકવવાનો હુકમ કરતી હોય છે. ઘણી ફેર ત્રીજો પક્ષકાર સી પ્રવેશે છે. કેમ સમજો? લેણદાર દેવાદાર એ બી ઉપર હુંડી લખી, બી એ સ્વીકારી એને પરત કરી. હવે એવા સંજોગો ઊભો થાય છે કે સી નામની વ્યક્તિ એ પાસે પણ પૈસા માંગે છે અને એ પાસે અત્યારે પૈસા નથી, એટલે એ શું કરશે? બી એ સ્વીકારેલી હુંડી કોને આપી દેશે? બીજો પક્ષકાર આવી ગયો. હવે મુદતના અંતે સી કોની પાસે પૈસા લેવા જશે? એ વચ્ચેથી નીકળી ગયો, એટલે નાણાં મેળવનાર પક્ષકાર બદલાઈ ગયો, લખનારે બદલાઈ ગયો અને મેળવનાર પણ. ચૂકવનાર તો એનો એ છે, સ્વીકારનાર વ્યક્તિ નાણાં. બરાબર. ઘણી વાર એવું બને, ચલો સી નામની વ્યક્તિ નથી પરંતુ એને પૈસાની જરૂર છે, એટલે આ હુંડી એ ક્યાં જશે? બેંકમાં જશે. ક્યાં જશે? અથવા તો સરાફ હોવાશે અને અમુક ટકા વટાવ કાપી અને હુંડીના નાણાં મેળવશે. સમજાવો. બી ઉપર 3 માસની મુદતની હુંડી લખેલી. બી ક્યારે પૈસા ચૂકવશે? 3 માસ પછી. પણ એ પહેલા એને પૈસાની જરૂર પડે છે, તો એ પહેલા એ ક્યાં જશે? બેંક અથવા તો સરાફી પેઢી પાસે. એમને હુંડી આપશે કે ભાઈ આ હુંડી છે, આના બદલામાં તમે મને વટાવ કાપીને પૈસા આપો. સરાફ શું કરશે? વટાવ કાપશે. શું કાપશે? વટાવ એ હુંડી વટાવનાર માટે ખર્ચ બની જાય. શું બની જાય? અને બેંકની શું થઈ જાય? આવક. એ 10,000ની હુંડી છે તો 10,000 પૂરા બેંક ચૂકવશે નહીં. 2% વટાવ કાપે તો 200 રૂપિયા એના કાપી લે અને 9,800 એ બેંક આપશે. પણ બેંકને શું ફાયદો થશે? પાકતી ગાડી છે એને કેટલા મળશે? 10,000. 200 રૂપિયાનો બેંકને ફાયદો થશે. લખનારને કેટલા પૈસા મળ્યા? કેટલાનું નુકસાન થયું? બરાબર. પણ એની જરૂરિયાત તો સંતોષાઈ ગઈ ને, સમય કરતા પહેલા એને નાણાં મળી જાય છે. તો આ રીતે હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને હુંડીના નાણાં મેળવનાર એ અલગ અલગ પક્ષકારો હોઈ શકે છે. હવે હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસ. તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ હુંડી લખવામાં આવે ત્યારે એમાં હુંડીની મુદત આપેલી હોય છે. 22 ગણ્યા 23. તો હુંડીની મુદત આપેલી હોય. દાખલા તરીકે આજે તારીખ છે આપણી 12/2/21. બરાબર. હું એક હુંડી 3 માસની મુદત માટે, કેટલા માસની? આ લખ્યા તારીખ. આ કઈ આવી? મુદત 3 માસ. તો 2 ને 3 5. ક્યારે હુંડી પાક્યા તારીખ થાય? 21. 12/5/21. કઈ તારીખ થઈ આ? હવે છૂટના 3 દિવસ આપે છે સ્વીકારનાર માટે. 3 દિવસ છૂટના. તો હુંડીની કાયદેસર પાક્યા તારીખ 15/5/21. કાયદેસર પાક્યા
આ રીતે હુંડીનો વ્યવહાર થાય છે. હુંડીની લખ્યા તારીખમાં મુદત ઉમેર્યા બાદ પાક્યા તારીખ થાય. એની અંદર 3 દિવસ છૂટના ઉમેર્યા બાદ શું થાય? કાયદેસર પાક્યા થાય. મોડામાં મોડા 12 થી શરૂ કરીને 15 તારીખ સુધીમાં હુંડી સ્વીકારનારે એ હુંડી લખનારને નાણાં ચૂકવવાના રહે છે. હવે આપણા અભ્યાસક્રમમાં હુંડીનો નમૂનો તમારે જોઈ વાંચી લેવાનો, ઘરે લખી લેવાનું છે. વચન ચિઠ્ઠી અને એની વ્યાખ્યાને અર્થ અભ્યાસક્રમમાં નથી. હુંડી અને વચન ચિઠ્ઠી વચ્ચેનો તફાવત પણ આપણા અભ્યાસક્રમમાં નથી, તો એ તમારે કાઢી નાખવાનું. હવે લેણી હુંડી અને દેવી હુંડી. તો લેણી હુંડી કોને કહેવાય અને દેવી હુંડી કોને કહેવાય? તો જે વ્યક્તિ હુંડી લખે છે એ વ્યક્તિ માટે એ કેવી બને છે? લેણી હુંડી. અને લેણી હુંડી એ હંમેશા લેણદાર લખે છે. કોના ઉપર? દેવાદાર ઉપર. કોના ઉપર? બરાબર. તો હુંડી લખનાર માટે એ હુંડી બને છે લેણી હુંડી. જ્યારે હુંડી જે વ્યક્તિ સ્વીકારે છે એના માટે એ કેવી બને છે? દેવી હુંડી. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે હુંડી. સ્વીકારનાર એ લખનાર વ્યક્તિને શું કરે છે? સ્વીકારી અને પરત કરે છે. શું કરે છે? સ્વીકારી અને કે ભાઈ હું આ હુંડીના નાણાં તમને લખેલી તારીખે કે મુદતે તમને ચૂકવી આપીશ. તો લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. બરાબર. હુંડી લેણદાર દેવાદાર ઉપર લખે છે. પાછળ પાના નંબર 80 ઉપર લેણી હુંડી દેવી હુંડીનો થોડો તફાવત આપેલો છે. લેણી હુંડી લખવામાં આવે છે, દેવી હુંડી સ્વીકારવામાં આવે છે. લેણી હુંડી એ ધંધાની ચાલુ મિલકત ગણવામાં આવે છે અને દેવી હુંડી એ ધંધાનું ચાલુ દેવું ગણવાય કે જવાબદારી ગણાય. લેણી હુંડી ભવિષ્યમાં નાણાં મળવાના છે, જ્યારે દેવી હુંડીના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના છે. લેણી હુંડી સામાન્ય રીતે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે. દેવી હુંડી સામાન્ય રીતે ઉધાર ખરીદીમાંથી ઉદ્ભવે છે. તો ત્યારબાદ દર્શની હુંડી અને મુદતી હુંડી. દર્શની હુંડી કોને કહેવાય? તો માંગણી થતા તરત જ ચૂકવવા પાત્ર હુંડીને દર્શની હુંડી તરીકે ઓળખવામાં આવે છે. દર્શની હુંડીની અંદર એની કોઈ મુદત કે તારીખ આપેલી હોતી નથી. એ હુંડી લખવામાં આવે અને પછી એ માંગણી થાય તરત જ એના નાણાં એ સ્વીકારનારે ચૂકવી આપવાના હોય છે. એને દર્શની હુંડી તરીકે ઓળખવામાં આવે છે. દર્શની હુંડી આ પ્રકારની હુંડીમાં હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાં ચૂકવણી માટે માંગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારે હુંડીના અંદર દર્શાવેલી રકમ ચૂકવી આપવાની હોય છે. માંગણી થાય એટલે તરત જ સ્વીકારનાર એ જેની પાસે હુંડી હોય એને નાણાં ચૂકવી આપવા પડે. એને દર્શની હુંડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હુંડી દેખાડવા પર હુંડી સ્વીકારનારે તરત જ નાણાં ચૂકવી આપવાના હોવાથી એને દર્શની હુંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હુંડીની ચૂકવણીનો સમય કે મુદત આની અંદર દર્શાવેલા હોતા નથી. મેં આગળ જ કહ્યું કે જે હુંડીની અંદર હુંડીની મુદત કે ચૂકવવાનો સમય જણાવેલો હોતો નથી. સ્વીકારનારની સમક્ષ હુંડી રજૂ કરવામાં આવે અને તરત જ એના નાણાં ચૂકવી આપવા પડતા હોય છે. એને આપણે દર્શની હુંડી તરીકે ઓળખીએ છીએ. નિયત મુદત પછી ચૂકવવા પાત્ર હુંડી અથવા તો મુદતની હુંડી. તો જે હુંડીમાં હુંડી લખવામાં આવે ત્યારે ચોક્કસ મુદત કે સમય લખવામાં આવેલો હોય છે. એ મુદત કે સમયે પાક્યા તારીખે એ હુંડીના નાણાં ચૂકવવાના થતા હોય છે. તો એવી હુંડીને નિયત મુદત પછી ચૂકવવા પાત્ર હુંડી અથવા તો મુદતી હુંડી તરીકે ઓળખવામાં આવે છે. આવી હુંડીમાં જણાવેલી તારીખ પછી અમુક ચોક્કસ સમયે રકમ ચૂકવવાની હોય છે. હુંડીનો દેખાડ કર્યા પછી
અમુક ચોક્કસ સમયે દેખાડ્યા પછી પણ એમાં જણાવેલા સમયે જ એ પહેલાં એના નાણાં ચૂકવવાના નથી. હુંડી ચોક્કસ બનાવ બન્યા પછી અમુક ચોક્કસ સમયે લખવામાં આવે છે. ત્યારબાદ છે હુંડીનો નિકાલ અને એના કયા કયા ઉપયોગો છે એ હવે પછીના વિડીયોમાં આપણે લઈશું.